હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા હશો. તો આજે આપણે વાત કરીશું કુંવરબાઈ મામેરુ યોજના વિશે. તો જેમના પણ લગ્ન થયા છે આ વર્ષે અથવા ગયા વર્ષે લગ્ન થયા છે તો આ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો. હવે જેઓ પણ ગુજરાતની દીકરીઓ છે જ્યારે લગ્ન કરે છે, લગ્ન પછી એમને કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે જો તમારે આ યોજના હેઠળ લાભ લેવો છે તો તમારે કેટલીક શરતોને ધ્યાનમાં રાખવાનું છે. એમાં પહેલી છે, જે અરજદાર છે એ ગુજરાતનો વતની હોવો જરૂરી છે. સહાય માત્ર કુટુંબની 2 દીકરીઓને મળશે. દીકરીની ઉંમર છે એ 18 વર્ષની હોવી જોઈએ અને વરની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે. આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે. 1,20,000થી વધુ આવક ન હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક જોઈશે, એનાથી વધુ ન હોવી જોઈએ. હવે જોઈએ કે આ યોજના હેઠળ જો તમારે અરજી કરવી હોય તો તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. એમાં જોઈશે દીકરીનો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ, પિતાનો આધાર કાર્ડ, દીકરીના જન્મનો દાખલો અથવા LC, દીકરીનો જાતિનો દાખલો, પિતાનો આવકનો દાખલો મામલતદારમાંથી કઢાવેલો હોવો જોઈએ, પિતાનો આવકનો દાખલો, રેશન કાર્ડ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે તમારું મેરેજ સર્ટિફિકેટ પણ જરૂરી છે, વરરાજાનો જન્મનો દાખલો અથવા LC, દીકરીની બેંકની પાસબુક અને સાથે સાથે એક લગ્નના સમયે જે ફોટો પાડેલો હશે તે પણ જરૂરી છે. હવે એક વાત યાદ રાખજો કે આ અરજીની સમય મર્યાદા છે એ લગ્ન થયાના 2 વર્ષની અંદર તમારે આ યોજના અંતર્ગત અરજી કરવી પડશે. નહીંતર 2 વર્ષની જો ઉપર થઈ ગયો હશે સમય તો તમે આ યોજના અંતર્ગત અરજી ના કરી શકો. એટલે આ વિડીયો એમને જરૂરથી શેર કરી દેજો. જેમના પણ લગ્ન આ વર્ષે અથવા ગયા વર્ષે થયા હોય તો આ વિડીયો જરૂરથી એમને શેર કરી દેજો. જેમના પણ 2 વર્ષ હજુ નથી થયા તો તેઓ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. ગુજરાતની કોઈ પણ દીકરી આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે જેમના પણ લગ્ન થયા છે. યાદ રાખો, આ અરજી ફક્ત દીકરીઓ કરી શકે છે. હવે જો તમને આ યોજના અંતર્ગત અરજી કરવા માટેની લિંક જોઈતી હોય તો અમારા પેજને ફોલો કરો અને કમેન્ટ કરો લિંક. તમારા DMમાં લિંક આવી જશે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ.